દેશ સેવામાં અવિરત 30 વર્ષ સુધી પોતાની પ્રશંસનીય સેવા આપનાર આઈએનએસ વિરાટને આખરી સલામી અને સન્માન આપવામાં અલંગ ખાતે કેન્દ્રીય શિપિંગ મંત્રી શ્રી મનસુખભાઈ માંડવિયા, શિક્ષણ મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, રાજ્યમંત્રી સુશ્રી વિભાવરીબેન દવે સહિતના મહાનુભાવ ઉપસ્થિતમાં થેન્ક યુ વિરાટ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે સાંસદ શ્રી નારાયણભાઈ કથાડિયા, ધારાસભ્ય શ્રી કનુભાઈ બારિયા, શ્રી બાવકભાઈ, જિલ્લા કલેક્ટર શ્રી ગૌરાંગ મકવાણા, શ્રી ગિરીશભાઈ શાહ, શ્રી મુકેશ પટેલ, શ્રી બટુક પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। અંતિમ સફરે પહોંચ્યું છે। 1959ની અંદર એ બ્રિટિશ નેવીની અંદર સામેલ થયું હતું। 1987ની અંદર બ્રિટિશ નેવી પાસેથી ભારતે એમને ખરીદ્યું। ત્યાર પછી એમાં અનેક પ્રકારના સુધારા વધારા કરવામાં આવ્યા। આપણી આવશ્યકતાઓ અનુસાર, ભારતની આવશ્યકતાઓ અનુસાર એમાં નવી વ્યવસ્થાઓ ખડી કરવામાં આવી। 30 વર્ષ સુધી આઈએનએસ વિરાટ નેવીના માધ્યમથી ભારતની સુરક્ષા માટે સજ્જ રહ્યું। 30 વર્ષના એમના કાર્યકાળ દરમિયાન એમણે કેટલીક નેવી એક્સરસાઇઝની અંદર હિસ્સો લીધો। ભારતના કારગિલ વોર વખતે પણ એમની ભૂમિકા મહત્વની રહી। શ્રીલંકાની અંદર આપણે શાંતિ સેના મોકલી હતી, એ વખતે પણ આઈએનએસ વિરાટની ભૂમિકા મહત્વની રહી। એમના 30 વર્ષના નેવીના સેવા કાર્ય દરમિયાન આઈએનએસ વિરાટે લગભગ 11 લાખ કિલોમીટરની જર્ની કરી છે। એ 2000 દિવસ સુધી પોસ્ટ પર રહ્યું છે। 11 લાખ કિલોમીટરની જર્ની એટલે કે 27 વખત પૃથ્વી પર તો આંટો મારી શકાય। આટલી મુસાફરી આપણા આઈએનએસ વિરાટ દ્વારા થઈ છે। ભારતની રક્ષા માટે, ભારતની સુરક્ષા માટે ભારતની નેવીનું ગૌરવ વધાર્યું છે। અને આજે એ એમના અંતિમ ચરણની અંદર શ્રી રામ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ અલંગની અંદર રિસાયકલિંગ માટે આવ્યું છે, ત્યારે એમને અંતિમ વિદાય આપવા માટે મારી સાથે રાજ્ય સરકારના વરિષ્ઠ મંત્રી આદરણીય ભૂપેન્દ્રસિંહજી, આદરણીય વિભાવરીબેન સહિત ગણમાન્ય લોકો પણ ઉપસ્થિત રહ્યા છે। આપણે સૌ ભારતની દીર્ઘકાલીન સુધી સેવા કરનાર આઈએનએસ વિરાટને મ્યુઝિયમ બનાવવા માટે અત્યારે સમગ્ર ભારતની અંદર સોશિયલ મીડિયામાં એક એવું ચાલુ કર્યું મ્યુઝિયમ શા માટે, તો એવો કયા અવરોધો આવ્યા હતા જેને લઈને મ્યુઝિયમ ન બનાવ્યું છે? આઈએનએસ વિરાટને મ્યુઝિયમમાં ફેરવવા માટેનો વિચાર 2017ની અંદર રિટાયર્ડ થયા પછી અમે લોકોએ કર્યો હતો। અમે પણ ઈચ્છતા હતા કે ભારતની આ વિરાસત એક સંભાળના રૂપે, મ્યુઝિયમના રૂપે આપણે એમને રાખીએ, પરંતુ એક્સપર્ટ કમિટી દ્વારા એનો અભ્યાસ કરવામાં આવ્યો। નેવી સાથે મારી મિનિસ્ટ્રીએ પણ કેટલાક વાર મિટિંગો કરી। 70 વર્ષના એમના આયુષ્યને લઈને એમની ખડા રહેવાની તાકાતમાં પણ ઘણો ઘટાડો થયો છે। એનું કેરસ પણ ઘણું નબળું પડ્યું છે। એટલે એક્સપર્ટ ઓપિનિયન એવો થયો કે 10 થી 12 વર્ષથી વધારે એમને આપણે રાખી શકીએ એમ નથી। મ્યુઝિયમની અંદર લોકો જતા હોય, એક્સિડન્ટ થવાની પણ સંભાવનાઓ બને। આ બધી બાબતોને જોતા અમે એ વિચારને મુલતવી રાખ્યો હતો, પરંતુ ભવિષ્યની અંદર અમે લોકોએ નિર્ણય કર્યો છે કે અત્યારથી જ પ્લાનિંગ બને અને ભવિષ્યમાં ભારતના નેવીના આવા વેસલ્સ જ્યારે રિટાયર્ડ થાય ત્યારે મ્યુઝિયમના રૂપમાં એને પ્રિઝર્વ કરાય, એ રીતનો વિચાર અમે કરીએ। મનસુખભાઈ, નવરાત્રિથી રોરો ફેરી શરૂ કરવાની વાત છે સરકારેમાં, કામ અત્યારે ચાલી રહ્યું છે સ્પીડથી। હું ચોક્કસ સમય નહીં આપું, પરંતુ ઘોઘાથી હજીરા સુધીની ફેરી ચાલુ કરવાનું અમારું આયોજન છે।
ઇન્ફ્રાસ્ટ્રક્ચર હજીરા સાઈડ ખરું થઈ ગયું છે, કોન્ટૂર લગાડવાનું કામ ચાલુ છે. આપણે એક્સપેક્ટ કરીએ કે નજીકના ભવિષ્યની અંદર તરત જ ચાલુ થાય. नाम से I am Rear Admiral Puruveer Das, Flag Officer Commanding of the Gujarat Naval Area based in Porbandar. We are operating under the headquarters Western Naval Command located in Mumbai. आज का जो दिन है बहुत महत्व का है क्योंकि अभी विराट अपने लास्ट लेग्स में अभी बीचिंग करने आने वाला है. हम सब लोगों ने, ऑफिसर्स ने और सेलर्स ने नेवी में इस जहाज़ में बहुत कुछ सीखा है और पूरा जो एयरक्राफ्ट कैरियर के ऑपरेशंस के बारे में सब लोगों ने जिन्होंने इस जहाज़ पे सर्व किया है वो हमारे पास जो वर्तमान में एयरक्राफ्ट कैरियर INS विक्रमादित्य है उस पे हम इम्प्लीमेंट करते हैं. और जो भविष्य में हमारे पास एयरक्राफ्ट कैरियर आने वाला है जो कोची में अभी फिट आउट हो रहा है INS विक्रांत, हम वही जो ज्ञान है हमारे माइंड में वो हम इम्प्लीमेंट करेंगे और उसको भी आसानी से हम इंडक्ट करेंंगे हमारे भारतीय नौसेना में. यह एक बहुत महान जहाज़ रहा है भारतीय नौसेना के लिए. इसने बहुत योगदान सर्विस किया है पूरे नेवी के लिए. नेवी की क्षमता इसने बहुत ऊंचे तरीके से बढ़ाई है और आज हम सब गर्व के साथ कह सकते हैं कि इस जहाज़ के वजह से भारतीय नौसेना की जो कैपेबिलिटी है समुद्र में, एयर पावर में, वो इस जहाज़ का योगदान इसकी कंट्रीब्यूशन बहुत ही बड़ी रही है. थैंक यू. जय हिंद. ओवरशिप का तो पता है हमें कि 2 बार वो भाग ले चुका है इंडिया में. अगर कोई उसकी यस सर, स्टार्ट आपके नाम से सर. So as you are aware, it is a momentous occasion for us today as this ship comes on our final legs. The Virat's association with the Indian Navy has been can be written in golden letters. All of us who have served in the Navy, there have been thousands of officers and men who have served on this magnificent ship and who have had their education on this ship, and whatever expertise and experience we have gained from this ship helps us thereafter when we have to operate our current aircraft carrier INS Vikramaditya and the future aircraft carrier which is at Kochi being fitted out for the Navy INS Vikrant. So the experience gained and the expertise that we have gained from INS Virat will help us in our operational interactions and the way we exploit the Vikramaditya currently and the Vikrant in the future. सर INS विराट की जो बात है कि 2 बार हिंदी में दे दीजिए, हिंदी आता है ना. हाँ. कोई सिटी के नाम से वहाँ ट्रीट ना हो. ओखा ट्रीट ओमान में है. आप मस्कत में जाइए, वहाँ ओखा ट्रीट है. ऐसा ही नहीं, आप अहमदाबाद में जाइए, मस्कती मार्केट है. आप दुनिया की कोई भी कंट्री में जाइए, हिंदुस्तान के समुद्र तट से जुड़ा हुआ कोई न कोई नगर के नाम से वहां कोई सिटी में कोई न कोई ट्रीट होगी, कोई न कोई गली होगी, क्योंकि हम पुराने समय से दुनिया के साथ जुड़े हुए थे. इतना ही नहीं, हम कोस्टल लाइन से, ईस्ट इंडिया से, चाहे वो मगध साम्राज्य हो, चाहे वो चालुक्य साम्राज्य हो, चाहे वो पांड्यन साम्राज्य हो, आप पैसिफिक आइलैंड कंट्री में जाके देखिए, वहां तक नहीं केवल हमारा ट्रेड था लेकिन उसकी हुकूमत भी चलती थी. और उस जमाने में हिंदुस्तान के पास समृद्ध नेवी हुआ करती थी, हिंदुस्तान के पास समृद्ध मैरीटाइम विरासत हुआ करती थी. इतना ही नहीं दोस्तों, यही समुद्र तट पर, गुजरात की ही धरती पर महाराजा शिवाजी महाराज की नेवी हुआ करती थी, वो विश्व विख्यात थी. और सूरत में दोस्तों आज से 200 साल पहले वाड़िया बंधु वह आधुनिक शिप बनाते थे और ये शिप वहां रेडीमेड होती थी. दुनिया के ट्रेडर्स वहां आते थे, शिप खरीद के जाते थे. हम शिप बिल्डिंग में भी दुनिया को लीड करते थे, लेकिन